ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગયું છું ત્યાં આગળ પાણી અને અહીંથી ગાડી કાઢવાની છે બારી. નવી ગાડીની હાલત શું થાય જોઈએ આપણે. તો ચલો આપણે કેમેરામેન જતો રહે આગળ અને આપણે કાઢીએ ગાડી બારી. ગાઈસ તો આપણે આજે આવી ગયા છીએ નદીમાં અને તમે જોઈ શકો છો કે અમારી થાર ઓફ રોડિંગ કરવા આવી ગયા. હજુ ગાડીનો નંબર પ્લેટ નહીં આવી પણ ગાડીની હાલત જો થઈ ગઈ હે ને બાબુ. કેવું મજા આવી આગળ ગારામાં? મજા આવી જાય ને. તો ગાઈસને કે કન્ટિન્યુ અમારા બ્લોકની અંદર જોજો. અહીંથી જે અમારી ગાડી ઓફ રોડિંગ થઈને જશે ને, જો ખાલી ઢાર તો જુઓ ખાલી. અને આ બધું વે છે બહુ જબરજસ્ત. અમારા આ બહુ આને હંગર લઈને આવ્યા આપણે આને થારમાં બિહારી લઈને આવ્યા. થારમાં બિહારી લઈને આવ્યા. તો ગાઈસ જો આ સરસ મજાનું વ્યૂ, લોકેશન જોરદાર છે. જો નદી છે, રૂપેન નદી. અને હવે આપણે અહીંથી ગાડી કાઢવાની બારી. આવતા તો અંદર આવી ગયા છીએ. હવે બહાર જોઈએ કેવી રીતની નીકળે છે. તો અમારા બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો અને નવા છો તો ફોલો કરી લીજો. જો ચારે બાજુ તો ગાઈસ ગરમી પણ એવી છે. અમે આવ્યા હતા દેશી વોટર પાર્કની અંદર નાહવા. તારે નાહવાનું હોય? ચલો તો અમારા બબુભાઈને નાહવું છે તો એને ટી શર્ટ કાઢી દઈએ આપણે. તો ફાઇનલી ગાઈસ મારી વાઈફને ગાડી આપીને આપણે આવી ગયા છીએ ઉપર. હવે જોઈએ હવે મારી વાઈફ કેવી રીતનો ઢાળ ચડાવે છે. લગભગ તો એને ગાડી કમ્પ્લીટ આવડી ગઈ એટલે ફટાફટ ચડાવી જ દેશે. પણ જોઈએ જો સ્લીપ બ્લીપ મારીને પાછી ના પડે તો સારું હોય. પણ આવા દીધી કમ્પ્લીટ. આવા દે, ચાલ આવા દે, આવા દે, આવા દે, આવા દે, આવા દે, આવા દે, આવા દે. ચલો આવા દે, આવા દે, આવા દે, આવા દે. આવી જઈ કમ્પ્લીટ ઉપર આવી જઈ છે. કમ્પ્લીટ ડ્રાઈવર બની જઈ છે. અને હવે આગળ જોઈએ પાણીમાં કેવી રીતની બારી કાઢે છે. તો ફાઇનલી ગાઈસ એક ઢાળ તો આપણે ચડાવી દીધો છે. જો કેવી ગાડી કમ્પ્લીટ ને. જો ખેતરમાં હતા હાલ વરસાદ પડ્યો છે તો ગાળો પણ એવો છે. હવે આગળ જબરજસ્ત એક પાણીનો ખાડો ભર્યો છે. ત્યાંથી કાઢવાની હજુ બારી. તો ચલો પહેલાં આગળ જઈએ હવે. બીજી ગાડી હાડે ડ્રાઈવર હોય તો હાડે મજબૂત. તો ગાઈસ હવે આપણે આગળ પાણીનું ખાડું આવી ગયું છે ત્યાં આગળ કાઢવાની છે. ફાઇનલી ગાઈસ હવે આપણે આવી ગયું છે ત્યાં આગળ પાણી અને અહીંથી ગાડી કાઢવાની છે બારી. નવી ગાડીની હાલત શું થાય જોઈએ આપણે. હવે ચલાવશે ગાડી મારી વાઈફ. જોઈએ કેવી રીતે કાઢે બહાર. તો ગાઈસ આપણે કેમેરો લઈને આવી ગયા આ બાજુ અને ગાડી ચલાવે છે મારી વાઈફ. જોઈએ હવે એનાથી ગાડી બહાર નીકળે છે કે નથી નીકળતી. જો એ બરાબરની વચ્ચે લાવી અને ફસાઈ. થોડીક પાછી લે, પાછી લે, થોડીક પાછી જવા દે. ચલો તો ગાઈસ જો એનાથી નીકળે કે નહીં જોતી. જો એને પાછી લીધી હવે. બસ હવે જોરથી રેસ આપીને આવવા દે. કાયોગા નીકળી જશે. તો ગાઈસ આનાથી નહીં નીકળે લગભગ. મારે જવું પડશે. જોઈએ એક બે ટ્રાય કરાવરાઈએ એનાથી નીકળે કે નહીં નીકળતી. જોરથી રેસ આપીને નીકાળ દે ફટાફટ કાયોગા. તો ગાઈસ જોઈએ ચલો નીકળે કે નહીં નીકળતી. ફાઇનલી ગાઈસ એ કાઢી તો નાખી. વાહ ડ્રાઈવર વાહ, એવી ડ્રાઈવર હો ભાઈ. ગાડી તો કાઢી નાખી. સીધી જવા જ દે, બધી બહાર કાઢી જ નાખ. ચલો ગાઈસ એ બીજો રસ્તો આવી ગયો છે ખાડો. ઓકે 5 દિવસનું અંદર ઘણું બધું મારી વાઈફને ડ્રાઇવિંગ આવડી ગયું છે. જોઈએ હવે આ પણ બહુ હેવી ખાડો છે. ત્યાંથી કાઢીએ કે નહીં કાઢી શકતી. બસ ફાઇનલી કાઢી નાખી બારી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ બહાર. સ્લીપ મારે ટાયર થોડીક પણ આવી ગયા બહાર આપણે. તો ફાઇનલી ગાઈસ આપણા ખાડામાંથી ને 2 ખાડામાંથી ગાડી આપણી બહાર નીકળી ગઈ છે. અને ગાડીની હાલત જો ટાયર તો અત્યારે આ બાજુલા કમ્પ્લીટ ધોઈ ગયા છે પણ અંદરથી બધો ગાળો બહુ છે. જો હજુ આપણો ઠેઠ કમ્પ્લીટ 1 કિલોમીટર સુધી આવો જ રસ્તો છે. ત્યાંથી આપણે ગાડી કાઢતું જવાનું બારી. અને ગાડી થાર મજબૂત ભાઈ, બરાબર. લેવાય તો થાર જ લેવાય. કેમ કે જે આ ખેતરની અંદર આવવાની મજા રહીને કંઈક અલગ જ છે. શું કહેવું? મજા આવી ને?
બાબુ નીકળી જઈએ ને તો ગાઈસ હવે નીકળી આપણે ઘરે જવા માટે. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા રોડ ઉપર, કમ્પ્લીટ હાઈવે ઉપર, અને હવે જઈએ ઘરે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને નવા હતો ફોલો કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટાટા બાય 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 બાય.